દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં બિસ્માર રસ્તાઓને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખંભાળિયાથી પોરબંદરને જોડતો અને 30 થી 40 ગામોને જોડતો મહત્વનો માર્ગ છેલ્લા 20 દિવસથી અધૂરો પડ્યો છે। રસ્તાની એક સાઈડ ખોદી નાખવામાં આવી છે, પરંતુ કામગીરી ગોકળ ગતિએ ચાલતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ધૂળના ગોટે ગોટા ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે। ચોમાસું નજીક હોવાથી જો વહેલી તકે કામ પૂર્ણ નહીં થાય તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે। સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક રસ્તાનું કામ પૂર્ણ કરવાની માંગ કરી છે। રિપોર્ટર અશોક માણેક। મારું નામ નરેન્દ્ર દેવસિંહ નકુમ, રામનગરનો રહેવાસી છું। હવે આ પોરબંદર ખંભાળિયાનો મેન હાઈવે માર્ગ છે। આજ 25 દીથી આ ખોદેલો પડ્યો છે। હવે આ લોકો કાંઈ કામ કરતા નથી, હાવ ધીમી ગતિએ કામ ચાલુ છે। તો ચોમાસા પહેલાં કામમાં કરી દઈએ અને આટા એક બાજુ રોડ ખુલ્લો છે તો રોડમાં એવો પ્રોબ્લેમ છે, ટ્રાફિક સમસ્યા છે। આ દુકાનવાળાને આજુબાજુવાળાને તકલીફ છે ધંધો કરવામાં, એક્સિડન્ટનો થોડોક ભય રહે, કારણ કે ટ્રાફિક બહુ થાય। આ બધા હાઈવે રોડ રહ્યો ગામડાના બધા મારા ગામમાં ભેગા થાય એટલે ટ્રાફિક એવો થાય છે। આ લોકો જો ચોમાસા પહેલાં કામ કરી દઈએ એવી અમારી માંગ છે। હવે મારું નામ પણ કેતન રમેશભાઈ છે, હું રામનગરનો રહેવાસી છું। આ કામ આપણે હું જોઉં છું તો મહિનો દિવસથી ધીમી ગતિએ ગોકળ ગતિએ ચાલુ રહ્યું છે। ઘણી વાર કામ ચાલુ હોય છે, 10 દિવસથી બંધ રહે છે। તો આપણે માંગ એવી છે કે ઝડપથી અને વહેલી તકે પૂર્ણ કરવા માંગ કરીએ છીએ, કારણ કે આવનાર સમયમાં ચોમાસું આવી રહ્યું છે। તો ચોમાસું આવે એ પહેલાં કામ પૂર્ણ કરવા એક સાઈડનું કામ પૂરું થાય તો સારું છે, કેમ કે ટ્રાફિક અને ટ્રાફિકથી સમસ્યા નિવારણ આવી શકે। એટલે કારણ કે સલાયા ફાટક બની રહ્યું હતું, ત્યાં રસ્તો બંધ છે આપણે જામનો દ્વારકા જવા માટે। પણ બીજો આપણે નવચેતન રસ્તો પણ એ બંધ છે, કારણ કે ત્યાં પણ રસ્તાનું કામ ચાલી રહ્યું હતું। આ એક જ છે ગામમાં ખંભાળિયા શહેરમાં જવા માટે રસ્તો અત્યારે આ બાજુ લોકોને જવા માટે એક જ છે, અથવા તો છે તો 5 કિલોમીટર ફરીને ITI પાસે જવું પડે છે। એ કરતાં ઝડપથી શોર્ટકટમાં જે રસ્તો થઈ જાય તો બહુ સારું છે। એટલા માટે માંગ છે કે વહેલી શકે રસ્તો થઈ શકે। હેલો, મારું નામ સાજન કાના જોગલ, ગામ ગોલણ શેડી, અહીં મારી આ ઓફિસ છે। હવે આ રસ્તો આજ 20-25 દિવસ ત્યાં ખોદી નાખ્યો છે। આ રસ્તો એક પટ્ટી રહી ખુલ્લી, એક પટ્ટી એક ખાડા ખડબાવાળી છે। આની કોઈ નવચેતન વાળો રસ્તો બંધ છે, સલાયા ફાટક વાળો બંધ છે, બધા વાહન અહીંથી જ નીકળે। હવે જેમ બને ને એમ આ જલ્દી કરે ને એ અમારી માંગ છે।